I am lost. Because I was totally free. Total freedom. That is why I lost myself. હું ખોવાઈ ગયો, હું ડૂબી ગયો, હું ખૂંપી ગયો. કેમ કે હું સ્વતંત્ર છું. મારી પર કોઈ બંધન નથી. મારી ઉપર કોઈના કાયદા નથી. There will not be any rules and regulation from outside. બહારના કોઈ કાયદા છે નહીં મારા માટે, અને હોય તો હું માનતો નથી. I love my own rules and regulation for my life. કાયદા છે. કાયદા વગરની જંગલિયત ભરેલી જિંદગી જીવવા માટે હું નથી જન્મ્યો, પણ મારા કાયદા મેં ઘડ્યા છે. મારે કેવી રીતે મારી જિંદગીને દોડાવવી, કૂદાવવી, ક્યાં પહોંચાડવી, કેવી રીતે પહોંચાડવી, એ બધા જ કાયદા મેં ઘડ્યા છે. આ જે ઘડ્યા છે પાઉં છું. મને એમ લાગે કે નહીં, નથી, તો હું એ કાયદો તોડી પણ નાખું છું, બદલી પણ નાખું છું, નવો પણ બનાવી દઉં છું. મારી જિંદગીનું સમગ્ર સંચાલન મને અનુકૂળ હોય એ મુજબ કરવા હું સ્વતંત્ર છું. કોઈ મને દબાણ નહીં કરી શકે આમ કરો. એટલે મેં જે સંકલ્પ લીધો, મેં જે નક્કી કર્યું, that is my final determination. મારો સંકલ્પ શિવ સંકલ્પ છે. અને એની પાછળ મારી જાતને રોકી દઈશ. મને મસ્કનું એક વાક્ય બહુ જ ગમ્યું કે હું જ્યારે કામ કરવા બેસું છું ને, એ રૂમમાં હું ઘડિયાળ રાખતો નથી. માત્ર કામ અને હું. કેટલો સમય થયો, શા માટે? 9. હું અને મારું કામ, હું અને મારો નિર્ણય, હું અને મારા સંકલ્પ. હું ખોવાયો ક્યાં? મારી અંદર, મારા કામમાં. સમાજ બૂમો પાડવા માંડી કે હું ખોવાઈ ગયો, હું ખોવાઈ ગયો. હા હા, ભલે સમાજ બૂમો પાડે. મેં મારા બારી બારણા, મારું બંધ કરેલું ઘર, મારું જીવન જેમાં હું એકલો છું, બહારથી કોઈ આવવાનું નહીં. હું અને મારું કામ, એમાં જ મને મજા મજા મજા, એમાં જ મારી ખુશી, એમાં જ મારો આનંદ. મારે કોઈના વખાણ કે કોઈની ટીકાની જરૂર નહીં. બસ. હવે આવું બધું કેવી રીતે થાય જો તમે સ્વતંત્ર ન હોય તો?